નમસ્કાર. ચાલો આજે જીવનના એક એવા સૌમ્ય પાઠને સમજીએ જે આપણા મનને સાચી શાંતિ આપી શકે છે. આવો આ સુંદર સફર સાથે મળીને શરૂ કરીએ. એક વિદ્યાર્થીએ એકદમ માસૂમ પણ એટલો જ ઊંડો સવાલ પૂછ્યો. અને ખબર છે, આ એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક તો આવ્યો જ હશે. તો ચાલો આ સવાલના જવાબમાં જે પાઠ છુપાયેલો છે ને એને સમજીએ. ખબર છે, આ ચિંતા કંઈ આજની નથી. બહુ સમય પહેલાં દુર્યોધન નામના એક રાજાએ પણ યુદ્ધના મેદાનમાં બરાબર આવો જ ડર અનુભવ્યો હતો. ચાલો એની વાર્તામાંથી સમજીએ કે આ ડરનું સાચું મૂળ શું હોય છે. તો પહેલો વિભાગ છે એક રાજાનો છુપાયેલો ભય. ચાલો આપણે દુર્યોધનના મનમાં જરા ડોક્યું કરીએ અને જાણીએ કે એની ચિંતાનું અસલી કારણ શું હતું. યુદ્ધભૂમિ પર દુર્યોધને પોતાની સેનાને કંઈ કહ્યું. આ રહ્યા એ શબ્દો ભગવદ્ ગીતાના મૂળ સંસ્કૃત શ્લોકમાં, અને આ શબ્દો છે ને એના ઊંડા ડરને ખુલ્લો પાડી દે છે. ચાલો જોઈએ કે એનો અર્થ શું થાય છે. એ શ્લોકનો સરળ અર્થ કંઈક આવો છે. દુર્યોધને એની આખી સેનાને શું કહ્યું ખબર છે? એણે કહ્યું, તમે બધા પોતપોતાના મોરચા પર મક્કમ રહો અને હવે ફક્ત અને ફક્ત ભીષ્મની જ રક્ષા કરો. ધ્યાન આપજો, એણે કહ્યું, માત્ર ભીષ્મની. જુઓ, આ આદેશ ખાલી એક યુદ્ધની રણનીતિ નથી. ના, આ તો દુર્યોધનના ઊંડા ડરનો જીવતો જાગતો પુરાવો છે. એની આખી દુનિયા, એની જીતની બધી જ આશાઓ ફક્ત એક જ વ્યક્તિ પર ટકી હતી, અને એ હતા ભીષ્મ પિતામહ. હવે બીજો વિભાગ, નાજુક સ્તંભ. તો સવાલ એ છે કે કોઈ એક જ વ્યક્તિ પર બધો આધાર રાખવો એ નબળાઈ કેમ ગણાય? ચાલો આ મુખ્ય વાતને બરાબર સમજીએ. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં? કે ભાઈ, આટલો મોટો શક્તિશાળી રાજા એ પોતાની બધી જ આશાઓ ફક્ત એક જ વ્યક્તિ પર કેમ મૂકી દે? બસ આ જ સવાલ આપણને દુર્યોધનની સૌથી મોટી નબળાઈ સુધી લઈ જશે. તો જુઓ, અહીં બે પ્રકારની શક્તિની સરખામણી છે. એક છે વ્યક્તિ આધારિત શક્તિ. એક એવી હોય, એકદમ નાજુક, ભયથી ભરેલી, જાણે કોઈ તૂટેલો સ્તંભ. અને બીજી છે મૂલ્ય આધારિત શક્તિ. એ મક્કમ હોય છે, શાંતિથી ભરેલી, જાણે કોઈ મજબૂત મૂળવાળું ઝાડ. દુર્યોધનની શક્તિનો પાયો કોણ હતો? ભીષ્મ. બસ એક જ સ્તંભ. અને બસ આ જ એના ડર અને નબળાઈનું સાચું કારણ હતું. કારણ કે એને ખબર હતી કે જો એ સ્તંભ તૂટ્યો તો એની આખી દુનિયા પડી ભાંગશે. આગળ વધીએ ત્રીજા વિભાગ તરફ, મૂલ્યો પર નિર્માણ. સારું, તો સમસ્યા તો આપણે સમજી ગયા, પણ હવે ઉપાય શું? આપણે આપણા ડરને ઘટાડવા માટે એક મજબૂત પાયો કેવી રીતે બનાવી શકીએ? અને આ જ પેલો વિદ્યાર્થી જે હતો ને, એના પ્રશ્નનો સાચો જવાબ છે. સાચી શક્તિ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પરિણામ પર આધાર રાખવાથી નથી મળતી. ના, એ તો ત્યારે મળે છે જ્યારે આપણે આપણું જીવન સારા મૂલ્યોના મજબૂત પાયા પર બનાવીએ. અને ત્યારે જ સાચી શાંતિ અને હિંમત આપણને મળે છે. તો આવો મજબૂત પાયો બનાવવો કેવી રીતે? ચાલો, એના 3 સાવ સરળ પગલાં છે. પહેલું, તમારા માટે જે જરૂરી હોય એવા મૂલ્યો પસંદ કરો. બીજું, દરરોજ એ મૂલ્યો પ્રમાણે જીવવાની કોશિશ કરો, એનો અભ્યાસ કરો. અને ત્રીજું, તમે જોશો કે ધીમે ધીમે તમારી અંદરની શક્તિ વધતી જ જશે. હવે કયા મૂલ્યો પસંદ કરી શકાય? જુઓ, અહીં કેટલાક ઉદાહરણ છે. જેમ કે દયા, પ્રામાણિકતા, શિસ્ત, આત્મનિયંત્રણ અને શ્રદ્ધા. આ એવા ગુણો છે જે તમે શાળામાં, ઘરે, મિત્રો સાથે બધે જ અપનાવી શકો છો. અને આ જ ગુણો તમારા જીવનનો મજબૂત પાયો બનશે. અને સૌથી સુંદર વાત તો એ છે કે જ્યારે તમારો પાયો આવા સારા મૂલ્યોનો બનેલો હોય ને, ત્યારે એને કોઈ તમારી પાસેથી છીનવી નથી શકતો. તમારી ખુશી, તમારી શાંતિ એ કોઈ એક વ્યક્તિ કે ઘટના પર આધારિત નથી રહેતી. અને આ જ સાચી આંતરિક શક્તિ છે. આ જ સાચી સ્વતંત્રતા છે. અને હવે છેલ્લો વિભાગ, જીવન માટે એક મંત્ર. ચાલો આ આખી વાતને, આખા પાઠને એક સરળ મંત્રમાં સમજી લઈએ. એક એવો મંત્ર જે તમે હંમેશા યાદ રાખી શકો. તો આ જીવન મંત્ર હંમેશા યાદ રાખજો. વ્યક્તિ આધારિત શક્તિ નબળી છે, મૂલ્ય આધારિત શક્તિ જ અડગ છે. તમારી અસલી તાકાત બહાર ક્યાંય નથી, એ તો તમારી અંદર છે, તમારા સારા સિદ્ધાંતોમાં. અને બસ આ સમજણ સાથે તમે ભવિષ્યનો સામનો ડલથી નહીં પણ પૂરી શાંતિ અને આત્મવિશ્વાસથી કરશો.